હેલો એન્ડ વેલકમ વન્સ અગેન દોસ્તો. બાયોલોજી ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાનમાં આપ સૌનું સ્વાગત છે. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આ ચેપ્ટરનો આપણે આજે અંતિમ લેક્ચર છે. દેડકા વિશે જે બાકીના તંત્રો છે એ આપણે પૂરા કરીએ. લાસ્ટ ટાઈમ આપણે એને પાચન તંત્ર, શ્વસન તંત્ર, એના બાહ્ય લક્ષણ વિશે જોયું. આજે આપણે પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને પ્રજનન તંત્ર વિશે સમજીશું. આગળ વધીએ મિત્રો, જોઈએ આગળ. ઓકે, તો દેડકા વિશે આગળ વધીએ. પહેલો ટોપિક છે પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમ પરિવહન તંત્ર કહેવાય. હૃદય, ધમની, શિરા સાથે સંકળાયેલું. તો દેડકામાં કેવા પ્રકારનું હશે? ખુલ્લા પ્રકારનું કે બંધ પ્રકારનું? યુ કેન ઇઝીલી સે, રાઈટ. દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત છે, એકદમ સારી રીતે વિકસિત છે. બંધ પ્રકારનું હોય છે અને એમાં લસિકા તંત્ર પણ જોવા મળે. જો રુધિરનું વહન કરતું રુધિરાભિસરણ તંત્ર અને એના જેવું જ બીજું એક પ્રવાહી લસિકા છે, એનું વહન કરતું લસિકા તંત્ર પણ જોવા મળે છે. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. રુધિર પરિવહન તંત્રમાં રુધિર હોય, હૃદય હોય અને એને લઈ જતી નળી, રુધિરને લઈ જતી નળી એટલે રુધિર વાહિનીઓ. લસિકા તંત્રમાં લસિકા હોય, પ્રવાહી, એને લઈ જતી નળી એટલે કે લસિકા વાહિનીઓ, અને થોડા અંતરે ગાંઠ જેવી રચના હોય એને કહેવાય લસિકા ગાંઠનું બનેલું. તો આ રીતે રુધિર પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર શેનું બનેલું છે એ નોંધી રાખજો. અને લસિકા પરિવહન તંત્ર, લસિકા તંત્ર શેનું બનેલું છે? મેનલી આપણે હૃદય એટલે કે પરિવહન તંત્ર આપણે જોવાનું છે. દેડકાનું હૃદય જુઓ તો માંસલ છે, એટલે કે સ્નાયુઅલ છે. દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું છે, 3 કોટરોમાં વિભાજિત છે. એટલે કે દેડકાનું હૃદય ત્રિખંડિત છે, 2 કર્ણક અને 1 ક્ષેપક. You can see in this diagram. બંને આકૃતિમાં જોઈ શકો, ઉપરના 2 કર્ણક છે, જમણું ડાબું, અને નીચે એક જ ક્ષેપક છે. માંસલ સ્નાયુઅલ છે. દેહ ગુહાની એટલે કે શરીરના પોલાણમાં ઉપરની બાજુ આવેલું છે, 3 કોટરો એટલે 3 ખંડ છે, જેમાં 2 કર્ણકો છે અને 1 ક્ષેપકો છે. પાતળા પારદર્શક વડે ઢંકાયેલું પરિહૃદયાવરણ છે. જે બાજુની આકૃતિ છે એમાં તમે જો ડબલ લેયર લાઈન લાગે છે. સૌથી બહારનું આવરણ પરી એટલે કે ફરતે, હૃદયની ફરતે, હૃદયની દિવાલની ફરતે આવેલું એક પારદર્શક આવરણ એને કહેવાય પરિહૃદયાવરણ. જે આકૃતિમાં તમે જોઈ શકો છો, પાતળું એવું આવરણ છે અહીંયા, રાઈટ, આછું એવું દેખાય છે. હૃદયની ફરતે આવેલું આવરણ એને પરિહૃદયાવરણ જે છે એની ફરતે આવેલું. આગળ જોઈએ. હૃદયની પૃષ્ઠ બાજુએ જુઓ, હૃદયનો 2 દેખાવ અહીંયા છે. પહેલી આકૃતિ પૃષ્ઠ છે અને બીજી વક્ષ. તો પૃષ્ઠ બાજુએ ત્રિકોણાકાર રચના એને શિરાકોટર કહેવાય. યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ. જો અહીંયા ગ્રીન કલરનો આખો શિરાકોટર છે. અહીંયા આકૃતિમાં નામ પણ અહીંયા અંડરલાઈન કરું છું, બતાવું છું, રાઈટ. આખો આ ત્રિકોણાકારનો જે છે, રાઈટ, અહીંયાથી અહીંયા સુધી આખો આ ત્રિકોણાકારનો એ શું છે? શિરાકોટર છે. તે હૃદયના જમણા કર્ણકમાં ખુલે છે. અહીંયા ખુલતું છિદ્ર પણ આપ્યું છે, રાઈટ. જમણા કર્ણકમાં જો આ બાજુનું આ જમણું કર્ણક છે, આકૃતિ જોતા રહેજો. જમણા કર્ણકમાં ખુલે છે તથા મહાશિરા દ્વારા રુધિર આવે છે. મહાશિરા દ્વારા એટલે જે 3 છિદ્રો દેખાય છે એમ અહીંયા, એ 3 મહાશિરા દ્વારા રુધિર શરીરના ભાગોમાંથી આવે છે. એ મહાશિરા દ્વારા જે રુધિર આવે છે એ રુધિર અહીંયા શિરાકોટરમાં આવે, ત્યાંથી જમણા કર્ણક. હૃદયની વક્ષ બાજુએ થેલી જેવી શંકુ આકારની ધમનીમાં ક્ષેપક ખુલે છે, રાઈટ. એટલે એને ધમની કાંડ અથવા ધમની કમાન કહેવાય. થેલી એટલે કે લાલ કલરની અહીંયા તમે જુઓ બાજુની આકૃતિમાં આ ભાગ, રાઈટ. અહીંયા જો અહીંયા બતાવું છું આ રીતે. એ ધમની કાંડ અથવા ધમની કમાન છે, શંકુ આકારની ધમની. એમાં ક્ષેપક ખુલે છે અને એમાંથી નીકળતું આખું ધમની તંત્ર બને. શિરાઓથી આખું શિરા તંત્ર બને. શિરાઓ જુદા જુદા અંગોમાંથી રુધિર એકત્રિત કરી હૃદયને પહોંચાડે અને શિરા તંત્ર બનાવે, અને હૃદયમાંથી રુધિર શરીરના અલગ અલગ ભાગોમાં મોકલે છે, એ ધમની તંત્ર. 2 વસ્તુ નોંધ કરવાની છે. હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય ધમની, અને એના વડે ધમની તંત્ર બને. એટલે હૃદયથી ભાગો સુધી પહોંચાડે છે. હવે ભાગોમાં પહોંચી ગયા પછી પાછું લાવવાનું છે. તો હૃદય શરીરના ભાગોમાં જે પહોંચાડેલું રુધિર છે એ પાછું હૃદયમાં લાવે, એ શિરા તંત્ર, શિરાઓથી બને, રાઈટ. એટલે 2 તંત્ર અહીંયા બને છે, ધમની તંત્ર અને શિરા તંત્ર. ખાસ નોંધજો, ધમની તંત્ર અને શિરા તંત્ર ડિટેલમાં આપણે જોવાની કોઈ જરૂર નથી. આગળ જોઈએ.
નિવાહિકા તંત્ર. નિવાહિકા તંત્ર એટલે દેડકામાં એક વિશિષ્ટ શિરાઓનું જોડાણ જોવા મળે છે. યકૃત, આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના ભાગોમાં જોવા મળે છે. રાઈટ, એટલે પગમાંથી, જો અહીંયા આકૃતિમાં જોતો પગમાંથી જે રુધિર લાવે છે, રાઈટ, અહીંયા હું બતાવું છું, પગમાંથી જે શિરા રુધિર લાવે એ મૂત્રપિંડમાં ગઈ, એ મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર બનાવે. કેટલીક જે છે તમે જો ડાયરેક્ટ યકૃતમાં ગઈ, લીવરમાં, રાઈટ, તો યકૃત નિવાહિકા તંત્ર બનાવે. આ રીતે યકૃતમાં જાય તો યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડમાં જાય તો મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. તો આ રીતના બે નિવાહિકા તંત્ર બને છે. નિવાહિકા એટલે શું? તો કે એવી શિરા કે જે રુધિરને અંગોમાંથી હૃદયમાં લઈ જતા પહેલા, એવી શિરા કે જે રુધિરને અંગોમાંથી હૃદયમાં લઈ જતા પહેલા અન્ય કોઈ અંગોમાં દાખલ થાય. જેમ કે પગમાંથી આવતી શિરા છે તો એ કિડની એટલે કે મૂત્રપિંડમાં જાય, તો એકચ્યુઅલી એને પગમાંથી ક્યાં જવું જોઈએ? હૃદયમાં. હૃદયમાં ન જતા કિડનીમાં પહેલા જાય, ને વાયા કિડની થઈ અને પછી હૃદયમાં જાય છે, રુધિર લઈ જાય છે. તો એ કિડનીમાં ગઈ એટલે કે મૂત્રપિંડમાં ગઈ એટલે મૂત્રપિંડ નિવાહિકા તંત્ર બને. પછી આંતરડામાંથી જે શિરા આવે છે, સ્ટમક, આંતરડું, રાઈટ, એમાં તમને અહીંયા બતાવેલી છે. જો આંતરડામાંથી જે શિરા આવે એ પહેલા એને હૃદયમાં જતા પહેલા ક્યાં જાય છે? યકૃત, લીવરમાં જાય છે. એટલે ત્યાં એ યકૃત નિવાહિકા તંત્ર બનાવે છે. એટલે વિશિષ્ટ શિરાઓનું જોડાણ છે જે તે અંગમાં જાય. એકચ્યુઅલી એનું કામ હોય અંગોથી ડાયરેક્ટ જ હૃદયમાં લઈ જવાનું, પણ વચ્ચે કોઈ અંગમાં વાયા થાય છે. જો એ મૂત્રપિંડમાં થાય તો મૂત્રપિંડ નિવાહિકા તંત્ર બને, ખાસ પ્રકારની શિરાઓ, અને જો એ યકૃતમાં જાય તો યકૃત નિવાહિકા તંત્ર. રાઈટ, તો આ રીતે બે પ્રકારનું નિવાહિકા તંત્ર જોવા મળે દેડકાની અંદર. વિશિષ્ટ પ્રકારનું શિરાઓનું આ જોડાણ છે, યાદ રાખજો. આગળ જઈએ, બ્લડની વાત કરીએ અને રુધિરની વાત કરીએ તો એમાં શું હોય છે? ખાસ નોંધવા જેવો મુદ્દો અહીંયા કહીશ. રુધિર જે છે એની અંદર રુધિર રસ હોય અને રુધિર કોષો હોય છે. રુધિર કોષોમાં આરબીસીસ, રેડ બ્લડ કાર્પલ્સ, રક્તકણો હોય, ઇરિથ્રોસાઇટ એને કહેવાય. રાઈટ, રક્તકણોનું બીજું નામ યાદ રાખજો, રક્તકણ, આરબીસીએસ, રક્તકણ કયો અથવા આરબીસીએસ એટલે કે રેડ બ્લડ કાર્પલ્સ, અને ઇરિથ્રોસાઇટ. પછી ડબ્લ્યુબીસીએસ, વ્હાઇટ બ્લડ કાર્પલ્સ અથવા એને શ્વેત કણ કહેવાય, સફેદ કણ, અને એનું બીજું નામ છે લ્યુકોસાઇટ. રાઈટ, તો આ બધા નામ અલગ અલગ નામ છે, યાદ રાખજો. ત્યાર પછી રુધિર કણિકા આપેલી છે, રાઈટ, બ્લડ પ્લેટલેટ્સ. માંસલ હૃદય ધબકવાની ક્રિયા, રુધિરનું પરિવહન એ હૃદય ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. રક્તકણ લાલ રંગનું શ્વસન અંદર હિમોગ્લોબિન આવેલું છે, અને ખાસ નોંધવા જેવું છે રક્તકણો કોષ કેન્દ્ર યુક્ત છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. નીટની અંદર, બોર્ડની અંદર વારંવાર આ મુદ્દા પરથી સવાલ પૂછાઈ ગયા છે અને છોકરા અટવાઈ ગયા છે. રાઈટ, ઉભયજીવી દેડકાની અંદર દેડકાના રક્તકણો કેવા હોય છે? કોષ કેન્દ્ર યુક્ત હોય છે. ઓકે, એમાં ન્યુક્લિયસ આવેલું હોય, ખાસ નોંધી રાખજો. પછી વાત કરીએ લસિકાની, તો લસિકા જે છે રુધિરથી અલગ છે, કારણ કે તેમાં પ્રોટીન તેમજ રક્તકણનો શું હોય છે? અભાવ. જો રુધિર અને લસિકાનો શું ડિફરન્સ છે એ અહીંયા આપ્યો છે. રાઈટ, રુધિર જેવું જ હોય બટ એમાં શું ઓછું હોય? પ્રોટીન ન હોય, અને બીજું શું નથી હોતું? રક્તકણો હોતા નથી. પરિવહન દરમિયાન રુધિર, પોષક તત્વ, વાયુ, પાણી આ બધું એને યોગ્ય સ્થાને લઈ જવાનું કામ એ લસિકાનું છે. બટ રુધિરથી એટલું અલગ પડે કે એમાં પ્રોટીન ઓછા હોય, અને બીજું એમાં રક્તકણોનો શું જોવા મળે છે? અભાવ. ક્લિયર દોસ્તો? આગળ વધીએ. નેક્સ્ટ તંત્ર છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર એટલે કે નકામા નાઇટ્રોજન યુક્ત ઝેરી દ્રવ્યોના નિકાલની પ્રક્રિયા, અને નકામા દ્રવ્યોના નિકાલ માટે શું આવેલું હોય? કિડની, મૂત્રપિંડ. રાઈટ, તો એના દ્વારા આપણે અહીંયા ઉત્સર્જન તંત્ર વિશે આપણે સમજીએ. તો કોને કહેવાય ઉત્સર્ગ દ્રવ્યો? તો કે નકામા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે. નાઇટ્રોજન યુક્ત ઝેરી દ્રવ્ય હોય, ઝેરી દ્રવ્ય હોય એ જ ઉત્સર્ગ દ્રવ્યો. ઝેરી દ્રવ્યો શરીરમાં સંગ્રહાય નહીં. જો ઝેરી દ્રવ્યનો સંગ્રહ થાય તો ઝેરી અસરથી શરીરનું મૃત્યુ થઈ જાય. રાઈટ, એટલે એને સંગ્રહવા ન પડે એટલે એનો નિકાલ કરવામાં આવે. એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉત્સર્જન કહેવાય. આ દ્રવ્યો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. આ બધા નકામા દ્રવ્યોનો નિકાલ શેના દ્વારા થાય? પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા. ઉત્સર્જનમાં એક જોડ મૂત્રપિંડ આવેલા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. મૂત્રવાહિની છે, રાઈટ, અહીંયા મૂત્રજનન વાહિની એ જ મૂત્રવાહિની છે, મૂત્રપિંડમાંથી નીકળે. અવસારણી છે, આકૃતિમાં જોતા રહેજો. મૂત્રાશય છે. આ બધા ભાગોનો જે છે એની અંદર સમાવેશ થાય. એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય છે. આગળ જોઈએ મૂત્રપિંડ. મૂત્રપિંડ જે છે
મૂત્રપિંડની વાત કરીએ મિત્રો તો ગાઢ અને રાતા રંગના છે, વાલ જેવા આકારના છે. દેહ ગુહાના થોડાક પાછળના ભાગમાં કરોસ્તંભની બંને બાજુ, દેહ ગુહા એટલે કે શરીરના પોલાણમાં દેડકાના શરીરના સેજ પાછળના ભાગમાં પગ નજીક હોય ને આ રીતે કંઈક વાલ જેવા આકારના હોય, રાઈટ. વચ્ચેનું કરોસ્તંભ હોય, એ કરોસ્તંભ જે છે મણકાનો બનેલો, જેમ આપણે અહીંયા કરોસ્તંભ છે મણકાનો બનેલો, એમ દેડકાને પણ હોય. એની બંને બાજુએ એક એક આ રીતે વાલ જેવા આકારના આવેલા છે મૂત્રપિંડ. મૂત્રપિંડ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, રાઈટ. એની અંદર મૂત્રપિંડની અંદર આવેલી છે મૂત્રપિંડ નલિકાઓ, જેને કહેવાય નેફ્રોન્સ. અહીંયાની આકૃતિ બાઉમેનની કોથળી હોય, નિકટવર્તી ગૂંચળું હોય, દૂરસ્થ ગૂંચળું હોય, કદાચ તમને યાદ હશે, રાઈટ. દૂરસ્થ ગૂંચળું, નિકટવર્તી ગૂંચળું, બાઉમેનની કોથળી, પછી સંગ્રહણ નલિકા, એવું જે આખો આ રીતનો માર્ગ બને છે જો, રાઈટ. અહીંયા બાઉમેનની કોથળી આ દોરી આપણે આ રીતની, પછી એક ગૂંચળું બને, પછી વેનલેનો પાસ હોય, પછી બીજું ગૂંચળું બને, રાઈટ. આ રીતે સેમ એવું દેડકામાં પણ હોય. તો એ મૂત્રપિંડ નલિકા કહેવાય, એનો નેફ્રોન્સ કહેવાય. એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ઉત્સર્જન માટે. નર દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર આવે. જો આ મૂત્રપિંડ છે, નર દેડકામાં મૂત્રજનન વાહિની કહેવાય, કારણ કે મૂત્ર ત્યાગ પણ થાય અને શુક્રકોષોનો ત્યાગ પણ ત્યાંથી જ થાય છે. માદાની અંદર મૂત્રવાહિની અને અંડવાહિની અલગ અલગ હોય, જ્યારે સ્પેશિયલી નર માટે કીધું છે, યાદ રાખજો. કયા માટે કીધું છે? નર દેડકામાં મૂત્રવાહિની જે છે એને મૂત્રજનન વાહિની કહેવાય. મૂત્રનો ત્યાગ પણ ત્યાંથી જ થાય અને શુક્રકોષોનો ત્યાગ પણ ત્યાંથી જ થાય, એટલે એને મૂત્રજનન વાહિની કહેવાય. મૂત્રજનન વાહિની પછી તમે જુઓ તો અવસારણીમાં ખુલે છે. ક્યાં ખુલે છે? અવસારણીમાં. મૂત્રજનન વાહિની પછી અંતે અવસારણીમાં ખુલે છે, રાઈટ. તો એનું ઉત્સર્જન તંત્ર છે. મૂત્રાશય એક પાતળી દિવાલ વાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુ આવેલું છે, તે પણ અવસારણીમાં ખુલે, એ પણ તમે આકૃતિમાં જોઈ શકો. મૂત્રાશય મૂત્રનો સંગ્રહ થાય, વધારાનું જેટલું પણ મૂત્ર આવે એ બધું જ મૂત્ર ત્યાં સંગ્રહ પામે, ત્યાંથી પછી અવસારણી દ્વારા શરીરની બહાર નીકળવા પામે. દેડકામાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શું હોય? યુરિયા હોય. મિત્રો ખ્યાલ હશે, અગાઉ આપણે જોઈ ગયા. તો એમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા હોય. એ યુરિયાનું ઉત્સર્જન કરે એટલા માટે એને યુરિયા ત્યાગી યુરિયોટેલિક પ્રાણી કહેવાય. વંદાને યુરિકોટેલિક નામ આપેલું, કારણ કે વંદો જે છે યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે છે, યાદ રાખજો. વંદો જે છે યુરિકોટેલિક એટલે કે યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે, એટલે યુરિક એસિડ ત્યાગી પ્રાણી કહેવાય. જ્યારે દેડકો જે છે એમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા હોય. મનુષ્ય, સસ્તન, ઉભય જેવી આ બધામાં કોમન છે. આપણી અંદર પણ નકામું દ્રવ્ય જે નાઇટ્રોજન યુક્ત ઝેરી દ્રવ્ય આપણા શરીરમાંથી જે નિકાલ પામે એ યુરિયા હોય. તો યુરિયાનો ત્યાગ કહેવાય એટલે યુરિયા ત્યાગી. મનુષ્ય પણ યુરિયા ત્યાગી પ્રાણી જ કહેવાય. ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડમાં વહન પામે અને ત્યાંથી અલગ કરી દેવામાં આવે અને ઉત્સર્જન કરવામાં આવે. મૂત્રપિંડની અંદર રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ગાળણની પ્રક્રિયા થાય ઉત્સર્ગ એકમ દ્વારા, નેફ્રોન્સ દ્વારા, જે આપણે વાત કરી, રાઈટ. અને પછી એમાંથી નિકાલ થાય છે, તો એનું ઉત્સર્જન છે, ઉત્સર્જન તંત્ર દેડકાનું. આગળ જોઈએ. દેડકામાં નિયંત્રણ અને સહનિયમન. અહીંયા શોર્ટમાં બધી ગ્રંથિઓના નામ આપ્યા છે. બધી જ ક્રિયા જે છે અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે મિત્રો, અને સંકલિત હોય. તો બધી જ ક્રિયાનું નિયંત્રણ અને સહનિયમન માટે બે તંત્ર કામ કરે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર. નિયંત્રણ અને સહનિયમન તંત્ર પૂર્ણ વિકસિત હોવું જરૂરી છે. આપણી અંદર બધી જ ક્રિયા કંટ્રોલમાં ચાલ્યા કરે છે. આપણે બધી વસ્તુ પર ધ્યાન નથી રાખતા, તો પણ શરીરની અંદર બધી જ ક્રિયા એકદમ નિયંત્રિત ચાલે. શ્વસન, પાચન, ઉત્સર્જન થયા કરે છે. આપણે કઈ વારંવાર કહેવું નથી પડતું તંત્રોને. એ કામ કરે છે અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર. સેમ એવું દેડકાની અંદર પણ કામ કરે છે. જુદા જુદા અંગોમાં જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા વિવિધ સ્ત્રાવ થાય અને કાર્ય થાય છે. દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે મનુષ્યમાં હોય એવી જ છે, બધી યાદ રાખજો. પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ કાય, સ્વાદુપિંડ. સ્વાદુપિંડની અંદર એના કોષપુંજ એટલે કે કોષોના સમૂહ હોય છે, એડ્રિનલ ગ્રંથિ અને જનનપિંડ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ. મૂત્રપિંડમાં જ તમને આપેલી છે એડ્રિનલ ગ્રંથિ. મગજમાં આવેલી છે પિટ્યુટરી ગ્રંથિ, ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ, એના પર પેરાથાઇરોઇડ ગ્રંથિ, છાતીના ભાગમાં થાઇમસ ગ્રંથિ, મગજ સાથે જોડાયેલી પિનિયલ કાય, સ્વાદુપિંડમાં આવેલી છે એડ્રિનલ ગ્રંથિ, મૂત્રપિંડ ઉપર હમણાં આગળની આકૃતિમાં તમે જોઈ હોય તો, અને જનનપિંડ એટલે કે શુક્રપિંડ ને અંડપિંડ, તો બંનેમાં હોવાના. તો આ બધી જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી અને સહનિયમનનું કાર્ય કરે.
ઓકે, આગળ વધીએ મિત્રો. હવે અંતઃસ્ત્રાવી તંત્ર પછી વાત કરીએ ચેતાતંત્રની. ખૂબ જ મહત્વનું છે દેડકાનું ચેતાતંત્ર. અહીંયા બહુ વ્યવસ્થિત રીતે ચાર્ટ દ્વારા અલગ કર્યું છે. આ ચાર્ટ તમે નોંધી રાખજો મિત્રો, તમને નહીં મળે એનસીઆરટી માં, ઇઝીલી યાદ રાખી શકશો. દેડકાનું ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત થાય, ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક. ઐચ્છિક એટલે પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર કાર્ય કરે, અને અનૈચ્છિક એટલે કે સ્વયંવર્તી, એટલે કે પ્રાણીની ઈચ્છા શક્તિ કોઈ સંકળાયેલી નથી, આપણી ઈચ્છા અનુસાર કઈ કાર્ય થાય નહીં. તો પહેલા આપણે ઐચ્છિક ચેતાતંત્ર જોઈએ, પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર કાર્ય કરવાવાળા. એમાં મધ્યસ્થ ચેતાતંત્ર છે અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં સમાવેશ થાય મગજ, જે શીર્ષમાં આવેલું છે, રાઈટ, દેડકાના શીર્ષમાં આવેલું છે. અને પછી આપણે જોઈએ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. જ્યારે પરિવર્તી ચેતાતંત્ર છે એમાં મગજમાંથી નીકળતી ચેતાઓ એને કહેવામાં મસ્તિષ્ક ચેતાઓ, અને એની કેટલી જોડ છે? 10 જોડ. રાઈટ દોસ્તો. અને કરોડરજ્જુ જે છે એમાંથી નીકળતી ચેતાઓ એટલે કે કરોડરજ્જુ ચેતાઓ, આ બંને ચેતાઓનો સમાવેશ થાય પરિવર્તી ચેતાતંત્રમાં. અને કરોડરજ્જુ ચેતાઓ કેટલી છે? 9 જોડ. તો આ ઐચ્છિક ચેતાતંત્રની વાત થઈ, જે પ્રાણીની ઈચ્છા શક્તિને અનુસરે છે. બીજું છે અનૈચ્છિક, જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એમાં છે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી એ અનૈચ્છિક રીતે કાર્ય કરે છે. અનુકંપી જે છે તો હૃદયના ધબકારા વધારે છે, તો પરાનુકંપી શું કરે છે? ઘટાડે છે ધબકારા, સ્પંદનો હૃદયના. રાઈટ, એટલે એ રીતે જે છે, એક જે છે ધબકારા વધારે છે તો એક ઘટાડે છે. આ રીતે બંને સાથે મળી અને અનૈચ્છિક રીતે કામ કરે, કે હૃદય ધબકવાની ક્રિયા એ પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર હોતી નથી. સમજ્યા? હવે વધીએ મિત્રો. ચેતાતંત્રનું આયોજન જોઈએ, મગજની રચના જોઈએ આપણે. રાઈટ, અહીંયા મગજની આકૃતિ તમને આપી નથી એનસીઆરટી માં, એટલે વધારાની છે, ન દોરો તો ચાલશે, બટ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે તમારે યાદ રાખવાનું, સમજવા માટે. એનસીઆરટી માં કોઈ આકૃતિ વધારાની આપી નથી, હૃદયની નથી આપી. રાઈટ, એટલે જે નથી આપી એ દોરવાની જરૂર નથી, બટ સમજવા માટે આકૃતિ પરથી જ સમજી શકાશે, એટલા માટે આપણે અહીંયા લીધી છે. તો મધ્યવર્તી ચેતાતંત્ર જે છે એમાં સમાવેશ થાય મગજ અને કરોડરજ્જુનો. પરિવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ જે 10 જોડ છે અને કરોડરજ્જુ ચેતાઓ, રાઈટ, જે 9 જોડ છે. સ્વયંવર્તી ચેતાતંત્રમાં સમાવેશ થાય અનુકંપી અને પરાનુકંપીમાં. રાઈટ, તો આ રીતે ચાર્ટ બનાવીને ઇઝીલી તમે યાદ રાખી શકો. મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે, રાઈટ, અને કરોડરજ્જુમાંથી 9 જોડ. મગજ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ છે. જો શીર્ષના ભાગમાં આવેલું મગજ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, 3 ભાગ છે. 2 મગજ નથી, એક જ છે, પણ એના અલગ અલગ દેખાવ છે. જો આ પૃષ્ઠ બાજુથી કેવો દેખાવ છે, અને એની બાજુનો જે છે વક્ષ એટલે કે નીચેથી, ઉપરથી કેવું દેખાય પૃષ્ઠ બાજુએથી, અને નીચેથી એટલે વક્ષ બાજુએથી કેવું દેખાય. સમજ્યા? એટલે આ જે છે એ કે 2 મગજ નથી, એક જ છે, પણ એના વ્યૂ અલગ અલગ છે, અને સાઈડ વ્યૂ. તો મગજ જે છે 3 ભાગમાં છે. અગ્ર મગજ તમે આકૃતિમાં જોઈ શકો, પછી વચ્ચેનું મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. આ રીતે 3 ભાગમાં વિભાજિત છે દેડકાનું મગજ. અગ્ર મગજમાં જોઈએ તો અગ્ર મગજમાં ઘ્રાણપિંડ છે, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય. આકૃતિમાં તમે જો નામ આપેલા છે, ઘ્રાણપિંડ, ઓકે, આયરા ભાગ, પછી બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, રાઈટ, અને આંતર મસ્તિષ્ક. બધું અગ્ર મગજમાં આવે. એની સાથે જોડાયેલ છે પિનિયલ દંડ, પિનિયલ કાય, મગજમાં આવેલી ગ્રંથિ, અગાઉ આપણે વાત કરી તે. તો અહીંયા સુધીનો જે ભાગ જે છે આખો એ અગ્ર મગજમાં આવશે. ઓકે, અહીંયા બાજુમાં નામ રાઉન્ડ આપેલો જ છે, અગ્ર મગજ. ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. મધ્ય મગજ જે છે તો એમાં એક જોડ દ્રષ્ટિપિંડ આવેલા છે. મધ્ય મગજ, દ્રષ્ટિપિંડ, દ્રષ્ટિપિંડ આ રીતના અંડાકાર છે, 2 એકબીજાને ક્રોસમાં આ રીતે ગોઠવાયેલા, આકૃતિમાં જોઈ શકો. રાઈટ, અને ત્રીજો ભાગ છે પશ્ચિમ મગજ. એમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય. એ પણ તમને નામ આપેલા છે એકદમ વ્યવસ્થિત ડાયાગ્રામ. અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા એ શેમાં સમાવેશ થાય? મગજનો પાછળનો ભાગ એટલે પશ્ચિમ મગજ. તો આ રીતે જે છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ એ રીતે વિભાજિત છે દેડકાનું ચેતાતંત્ર. લંબ મજ્જા ખોપરીના મહાછિદ્રમાંથી બહાર આવી કરોડસ્તંભમાં કરોડરજ્જુ સ્વરૂપે લંબાય. લંબ મજ્જા પછી જે છે આગળ શું બની જાય? કરોડરજ્જુ બની જાય. લાંબુ પૂંછડી, મગજની પૂંછડી જેને કહેવાય એવું એનું કરોડરજ્જુ બનાવે છે. કરોડસ્તંભની અંદર એ આગળ વધે છે. ક્લિયર? તો આ દેડકાનું મગજ છે. આગળ વધીએ મિત્રો.
હવે ચેતાતંત્રની વાત કરીએ છીએ તો કેટલાક સંવેદી અંગો જે સંવેદનાનું ગ્રહણ પણ કરતા હોય, જેમ કે આંખ છે, જીભ છે, નાક છે, કાન છે. નાક સૂંઘવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, ત્વચા સ્પર્શનું કામ કરે, નાક સુગંધ દુર્ગંધ પારખે. તો આવા સંવેદી અંગો જે છે એ આસપાસની સંવેદના ગ્રહણ કરે છે. એવા સંવેદી અંગો દેડકામાં પણ આવેલા હોય છે. એને આપણે જોઈએ કયા છે. તો દેડકામાં 5 પ્રકારના સંવેદી અંગો આવેલા છે. સ્પર્શ સંવેદી, સ્પર્શની સંવેદના થાય. સંવેદી અંકુરકો એટલે કે ત્વચા, જેમ કે આપણને સ્પર્શનો અનુભવ થાય. સ્વાદ માટે સ્વાદ કલિકા જીભમાં આવેલી. ગંધ માટે નાસિકા અધિચ્છદ એટલે કે નાકની અંદરનો અધિચ્છદ એટલે નાકનો સમાવેશ થાય. જોવા માટે આંખ, સાંભળવા માટે કાન, એમાં કર્ણપટલ અને અંતઃકર્ણ હોય દેડકાની અંદર, રાઈટ. બાહ્ય કર્ણનો અભાવ હોય, જેમ આપણે અહીંયા છે બાહ્ય કર્ણ, એ દેડકામાં નથી, ખાલી મધ્ય કર્ણ અને અંતઃકર્ણ જ છે, રાઈટ. આ બધામાં બે જે છે એ સુવિકસિત છે, ખાસ યાદ રાખજો, આંખો અને અંતઃકર્ણ. બધા અંગો છે પણ એટલા બધા ડેવલપ નથી. એમ આપણે જેમ મનુષ્યની અંદર હોય, ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં જેમ બાકીના બધા ગંધ, શ્રવણ, રાઈટ, એટલા બધા ડેવલપ નથી બાકીના સ્વાદના બધા. બટ બે જે છે એ સંપૂર્ણ વિકસિત છે અને એ છે આંખો, આંખ અને કાન. બાકીના સંવેદાંગો માત્ર ચેતાતંતુના છેડા પર કોષોના ગુચ્છા સ્વરૂપે છે. જો એટલે બાકીના અંગો જે છે એનું વેલ ડેવલપ નથી. આંખ એકદમ વેલ ડેવલપ છે, કાન એકદમ વેલ ડેવલપ છે, બટ બાકીના અંગો જે છે ચેતાતંતુનો ગુચ્છો છે, અને ગુચ્છાઓ જે છે ચેતાતંતુના છેડા પર કોષોના સમૂહનો ગુચ્છો છે, અને એનાથી એને સંવેદનાનો અનુભવ થાય. રિયલ આમ પેશી અંગ જેવી રચના એમાં બની નથી. ક્લિયર? તો યાદ રાખજો, ખાસ મહત્વનો મુદ્દો છે. દેડકામાં એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલી નેત્રગુહામાં, નેત્રગુહા આંખનું પોલાણ, આંખ જ્યાં ગોઠવાયેલી છે અંદરનું પોલાણ, આંખ અહીંયા કાઢો એટલે અંદરથી પોલાણ હોય, રાઈટ. તો એ નેત્રગુહા કહેવાય, એની અંદર આવેલી છે. અને વાત કરી કાનની, તો બાહ્ય કર્ણનો શું છે અભાવ. મેં વાત કરી એમાં બાહ્ય કર્ણ જે છે એનો અભાવ છે. માત્ર કર્ણપટલ જ બહારથી જોઈ શકાય. એટલે કર્ણપટલ ચામડીની આ રીતની એક પટલ જ હોય, ત્યાં છિદ્રને ઢાંકતી. કાનનું છિદ્ર હોય તો તેને ઢાંકતી ચામડીની પટલ હોય, જેને શું કહેવામાં આવે? કર્ણપટલ. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સમતોલનનું પણ કાર્ય કરે છે દેડકાની અંદર. યાદ રાખજો, કાન જે છે એનું કામ એવું છે કે સાંભળવાનું કાર્ય પણ કરે અને સમતોલનનું, બેલેન્સનું. આપણી અંદર પણ એનું કામ છે. આપણે ચાલીએ છીએ, ઊભા છીએ, બેઠા છીએ, આપણે બેલેન્સમાં છીએ, સંતુલનમાં છીએ, એ પણ ધ્યાન રાખે અને સાંભળવાનું પણ કામ કરે. તો આ એના સંવેદી અંગો હતા 5. કયા બે વેલ ડેવલપ છે ખાસ યાદ રાખજો. આગળ વધીએ. હવે પ્રજનન તંત્ર જોઈએ દેડકાનું. તો દેડકાની અંદર પ્રજનન તંત્રમાં નર દેડકાનું પ્રજનન તંત્ર અને માદા દેડકાનું પ્રજનન તંત્ર આપણે જોઈએ મિત્રો, એકદમ ઈઝી છે. તો નર પ્રજનન તંત્રમાં જો તો એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ હોય. નર દેડકો હોય તો શુક્રપિંડ હોય. યુ કેન સી હિયર આકૃતિમાં અંડાકાર છે, પીળાશ પડતા રંગના છે. મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલ છે, જેને શુક્રપિંડ બંધ કહેવાય, રાઈટ. એટલે એ મૂત્રપિંડના આગળના ભાગ સાથે જોઈન્ટ છે, એને જોડતો ભાગ એને કહેવાય શુક્રપિંડ બંધ. અધિવૃક્કીય એટલે કે વાલ જેવો આકારનો છે, રાઈટ. સહેજ વળેલો ભાગ હોય એટલે અધિવૃક્કીય. ઓકે. મૂત્રપિંડના ઉપરના ભાગમાં છે પીળાશ પડતા રંગના એક જોડ શુક્રપિંડ છે. એ ઉપરના ભાગ સાથે જોડાયેલા રહે એટલા માટે જોડતી રચના એને કહેવાય શુક્રપિંડ બંધ. એક પ્રકારના સ્નાયુલ આવરણો છે, સંયોજક પેશીના આવરણો છે, રાઈટ. સંયોજક પેશીનું કામ છે જોડવાનું, એટલે શુક્રપિંડને મૂત્રપિંડ સાથે જોડી રાખે છે, અને જોડતી રચના એને કહેવાય શુક્રપિંડ બંધ. બેવડા પડ દ્વારા જોડાયેલું છે. ઓકે, આગળ વધીએ. શુક્રપિંડમાંથી પછી શુક્રવાહિકાઓ જે છે 10 થી 12 સંખ્યામાં હોય છે, જે શુક્રપિંડમાંથી નીકળી અને પોતાની બાજુના મૂત્રપિંડમાં જઈ અને ત્યાંથી બીડરની નળીમાં, ત્યાંથી પછી મૂત્રવાહિનીમાં ખુલે છે. જો શુક્રપિંડ સાથે શુક્રવાહિકાઓ છે, આકૃતિમાં યુ કેન સી. આકૃતિ જોતા રહેજો, અહીંયા અંડરલાઈન કરું છું. શુક્રપિંડમાંથી શુક્રવાહિકા નીકળે છે આ રીતે, રાઈટ. આ બાજુની આકૃતિમાં જુઓ, એ શુક્રવાહિકા બીડરની નળી, બીડરની નળી હું અહીંયા તમને બતાવું છું. જે આ ઊભી નળી જે છે, આવાજની ઊભી નળી, એને બીડરની નળી કહેવાય. યાદ રાખજો મિત્રો, આ ઊભી નળી જે છે મૂત્રપિંડની અંદર, શુક્રવાહિકા મૂત્રપિંડમાં ખુલે, મૂત્રપિંડમાં બીડરની નળી, બીડરની નળી સીધી અહીંયા આવે છે મૂત્રવાહિનીમાં. સમજાણું? તો શુક્રપિંડ શેમાં ખુલે? શુક્રવાહિકામાં. શુક્રવાહિકા ક્યાં ખુલે? બીડરની નળીમાં. બીડરની નળી ક્યાં ખુલે? મૂત્રવાહિનીમાં. મૂત્રવાહિની જે છે નરની અંદર મૂત્રજનન વાહિની કહેવાય. કેમ?
કારણ કે મૂત્ર ત્યાગ પણ એ જ માર્ગે થશે અને શુક્રકોષનો ત્યાગ પણ એ જ માર્ગે થશે નર દેડકા, રાઈટ. એટલા માટે એને શું કહેવાય, મૂત્ર જનન વાહિની, જનન કોષોનું પણ વહન કરે અને મૂત્રનું. તે મૂત્રપિંડમાંથી બહાર નીકળે અને સીધી ક્યાં ખુલે છે, અવસાણીમાં. મૂત્ર જનન વાહિની પછી ત્યાંથી બહાર નીકળે અને પછી અવસાણીમાં, અવસાણીમાંથી અવસાણી દ્વાર દ્વારા બહાર. અવસાણી એક નાનું એવું મધ્ય કોટર છે જે ઉત્સર્ગ પદાર્થો મૂત્ર તથા શુક્રકોષને શું મોકલે છે, બહાર મોકલે છે. તો આપણને ખબર જ છે, રાઈટ. બધા તંત્રો એમાં ખુલે, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. નાનું એવું કોટર છે જે બધા ઘટકોને બહાર ધકેલે છે. આગળ જોઈએ. હવે માદા દેડકાનું પ્રજનન તંત્ર મિત્રો. તો માદા દેડકા જે છે, તો માદામાં જે છે પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ આવેલા છે. યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ, બ્લેક કલરના છે અને ફૂલેલા છે. બ્લેક કલરના જે ગડીવાળા જે છે આખા અંડપિંડ છે, રાઈટ. અંડપિંડ છે. ક્લિયર મિત્રો? માદા પ્રજનન અંગમાં એક જોડ અંડપિંડ આવેલા છે, મૂત્રપિંડની નજીકમાં ગોઠવાયેલા છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ નથી. એ માત્ર એની સાથે જોડાયેલા છે અને અહીંયા ફૂલેલા બતાવ્યા છે. ધેટ મીન્સ કે મોટા પ્રમાણમાં એની અંદર અંડકોષો ઉત્પન્ન થયા છે દોસ્તો. માદા દેડકો હોય તો પ્રજનન ઋતુમાં એની અંદર શું ઉત્પન્ન થાય, અંડકોષો. ખૂબ મોટી સંખ્યામાં અંડકોષો ઉત્પન્ન થવાને કારણે એ અંડપિંડ જે છે અહીંયા કેવા છે, ફૂલેલા. મૂત્રપિંડ સાથે માત્ર જોડાયેલા છે, એની સાથે કોઈ સંબંધ હોતો નથી. ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. અંડપિંડમાંથી નીકળતી એક જોડ અંડવાહિની અવસાણીમાં અલગ અલગ રીતે ખુલે છે. જો અહીંયા અંડવાહિની નામ આપ્યું છે, અંડપિંડમાંથી જ નીકળે. અહીંયા એનું જોડાણ અલગ બતાવ્યું છે, બટ એકચ્યુઅલી એ નીકળે ક્યાંથી, અંડપિંડમાં. તો અંડપિંડમાંથી નીકળતી અંડવાહિની જે છે આગળ જશે મૂત્રવાહિનીમાં, મૂત્રવાહિની જે છે પછી આગળ એ અવસારણીમાં ખુલશે, રાઈટ. સોરી, અંડવાહિની જે છે ગૂંચળાવાળી એ પછી આગળ અવસારણીમાં ખુલશે. એક પરિપક્વ માદા એક સમયમાં 2500 થી 3000 અંડકોષ ઉત્પન્ન કરે. એટલે એક માદા દેડકો જે છે એક સમયે, એક પ્રજનન ઋતુમાં કેટલા અંડકોષો ઉત્પન્ન કરે છે, 2500 થી 3000 જેટલું. ક્લિયર? હવે નર દેડકો શુક્રકોષો ઉત્પન્ન કરે, માદા દેડકો અંડકોષ ઉત્પન્ન કરે અને એની અંદર ફલન થાય. ફલનની ઘટના જે છે શરીરની બહાર થશે, એટલે બાહ્ય ફલન કહેવાય. દેડકો જ્યારે પાણીમાં હોય, મિત્રો સમજો, દેડકો જ્યારે પાણીમાં હોય ત્યારે નર દેડકો જે છે પોતાના શુક્રકોષો પાણીમાં ત્યાગ કરી દે. માદા દેડકો જે છે પોતાના અંડકોષો પાણીમાં ત્યાગ કરી દે, રાઈટ. પછી પાણીમાં તરતા તરતા એમની વચ્ચે ફલન થયું. બટ ફલન તો થયું, પણ ક્યાં થયું, પાણીમાં. પાણીમાં એટલે શરીરની બહાર, એટલે એને બાહ્ય ફલન કહેવાય. એટલે ફલન જે છે એ બાહ્ય પ્રકારનું છે અને ક્યાં થાય છે, પાણીમાં. ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે થાય, જેને ટેડપોલ કહેવાય. જો આ ઈંડા જે છે ફલન થાય પછી હવે માછલી જેવી સ્વરૂપ આવે, એને બધા ટેડપોલ કહેવાય. ડાયરેક્ટ દેડકો નથી. જો તમે એરો જુઓ, વિકાસની અલગ અલગ અવસ્થામાંથી પસાર થાય છે, થતા 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 2 પગવાળો, 4 પગવાળો, નાનો દેડકો અને પછી પુખ્ત દેડકો બને છે. એટલે વિકાસની આખી અવસ્થાને રૂપાંતરણ કહેવામાં આવે, રાઈટ. ટેડપોલ જે છે એની ડિંબ, ડિંબ એટલે કે એનો ગર્ભ. અહીંયા નીચલી કક્ષા માટે આપણે ડિંબ શબ્દ વાપરીએ, તમને ખબર છે. તો માછલી જેવું દેખાતું એનું ડિંબ હોય. ઈંડામાંથી જે બહાર આવે એ દેડકો નથી હોતો, પણ એનું ડિંબ હોય, રાઈટ. લાર્વલ સ્ટેજ કહેવાય, જેને આપણે નામ આપેલું છે ટેડપોલ. શું કહેવાય છે, દેડકાના ડિંબને ટેડપોલ. એ ટેડપોલ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, માછલી જેવા છે. પછી એમાં 2 પગ આવે, પછી 4 પગ આવે, ઝાલરો હોય. એ ટેડપોલ જે છે એની રૂપાંતરણની અવસ્થામાંથી પસાર થતા થતા એ પુખ્ત દેડકામાં ફેરવાય છે. એટલે આ પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે, રૂપાંતરણ. ઓકે. અને ફલન કેવું છે, બાહ્ય. અને દેડકામાં શું જોવા મળે, રૂપાંતરણ. અને ડિંભીય અવસ્થાને શું કહેવાય છે, ટેડપોલ. આ યાદ રાખજો આટલું ખાસ. હવે દેડકો જે છે એ માનવ સાથે શું સંબંધ રાખે છે, માનવ જીવન સાથે. આ બધા પ્રાણી આપણને કઈ રીતે આપણે શીખીએ છીએ, તો આપણને કઈ રીતે કામમાં આવે છે પણ આપણે જોવું જોઈએ. તો દેડકો મનુષ્ય માટે આમ લાભદાયી પ્રાણી છે, કારણ કે તે કીટકોને ખાઈ જાય છે, માંસાહારી છે. એટલે પાકને નુકસાન કરતા કીટકો સામે પાકનું શું કરે છે, રક્ષણ કરે છે, માંસાહારી છે. દેડકો પર્યાવરણીય સંતુલન પણ જાળવી રાખે છે, રાઈટ. કારણ કે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ માટે એક મહત્વની કડી કહેવાય. આહાર શૃંખલા અને આહાર જાળ એક દ્વારા ખવાતા અને ખાતા, આ રીતે એક પછી એક પ્રાણીઓની આખી શૃંખલા હોય, એમાં એક મહત્વની કડી છે. એટલે નિવસન તંત્રમાં પણ એનો રોલ મહત્વનો. અને કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગ મનુષ્ય દ્વારા ખવાય પણ છે. માંસાહારીઓ હોય તો દેડકો જે છે ને ખાતા હોય તો દેડકાના જે માંસલ પગ છે, એકદમ સ્નાયુઅલ પગ, ખાસ કરીને પાછલા પગ, તો
તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. એટલે ઇન શોર્ટ દેડકો જે છે એ મનુષ્ય માટે થોડો લાભદાયી છે. આગળ વધીએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો અહીંયા આપણું ચેપ્ટર 7 પૂરું થાય છે. ખૂબ સારી રીતે આપણે કમ્પ્લીટ કર્યું. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. રાઈટ, બધું તૈયાર કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો, વર્કશીટ સોલ્વ કરતા રહેજો. ઓકે, તો નવા લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. The vascular system also forms a part of the anatomical study and consists of a well-developed blood vascular system and a lymphatic system. The blood vascular system consists of the heart, blood vessels, and blood, while the lymphatic system consists of lymph channels, and lymph nodes. The heart is situated in the upper part of the body cavity and consists of 3 chambers, 2 atria and 1 ventricle, and is covered by the pericardium. The right atrium is connected to the sinus venosus, which receives blood through the major veins called vena cava. The oxygenated blood is then pumped into the ventricle, which opens into a sac-like structure called the conus arteriosus, after which it is distributed to different parts of the body by arteries of the arterial system. Deoxygenated blood from the different parts of the body is collected by veins or the venous system and is pumped into the heart. Frogs also have a hepatic portal system and renal portal system. In the hepatic portal system, veins are connected to the liver and the intestine, while in the renal portal system, veins are connected to the kidney and lower parts of the body. The blood consists of plasma, red blood cells, white blood cells, and platelets, while the lymph lacks red blood cells and a few proteins. As the heart beats, blood circulates various substances such as gases, nutrients, and hormones to different parts of the body. The anatomical study also includes the excretory system. This system consists of a pair of kidneys, ureters, the urinary bladder, and cloaca. The kidneys are dark red, bean-shaped structures situated on either side of the vertebral column. Each kidney consists of several nephrons and gives rise to a ureter. In male frogs, the 2 ureters function as a urinogenital duct and open into the cloaca. However, in female frogs, the ureters and the oviduct open separately into the cloaca. Towards the ventral side of the rectum is a thin-walled urinary bladder which also opens into the cloaca. The nephrons in the kidneys absorb the excretory wastes from the blood and convert them into urea. As frogs excrete urea, they are called ureotelic animals. The endocrine glands and the nervous system are also a part of the anatomical study. In frogs, the chemical coordination of different organs is brought about by hormones that are secreted by the endocrine glands. These include pituitary, thyroid, parathyroid, thymus, pineal body, pancreatic islets, adrenals, and gonads.
The nervous system in frogs includes the central, peripheral, and autonomic nervous systems. The central nervous system consists of the brain and spinal cord. The peripheral nervous system consists of cranial and spinal nerves. And the autonomic nervous system consists of sympathetic and parasympathetic nervous systems. The brain is enclosed in a cranium and is divided into the forebrain, midbrain, and hindbrain. The forebrain consists of olfactory lobes, paired cerebral hemispheres, and an unpaired diencephalon. The midbrain bears a pair of optic lobes, and the hindbrain consists of the cerebellum and medulla oblongata. The medulla oblongata passes out through the foramen magnum and continues into the spinal cord, which is enclosed in the vertebral column. The brain gives rise to 10 pairs of cranial nerves, which provide external information to the brain. Besides a well-developed nervous system, frogs also possess different sense organs such as sensory papillae, taste buds, nasal epithelium, eyes, and a tympanum with internal ears. However, only the eyes and internal ears are well-organized structures, while others are cellular aggregations around nerve endings. The eyes are simple and are situated in the orbit of the skull, and behind each eye is a tympanum that serves as a hearing and a balancing organ. Finally, let's learn about the reproductive system. Frogs are unisexual animals with well-developed male and female reproductive systems. The male reproductive system consists of 2 yellowish ovoid testes, which are attached to the upper part of the kidneys by the mesochium. From each testis arise 5 to 6 vasa deferentia that enter the kidneys and open into the Bidder's canal. The vasa deferentia finally join the urogenital duct and open into the cloaca. The cloaca is a small median chamber that serves as a single opening that passes out fecal matter, urine, and sperm. The female reproductive system consists of a pair of ovaries. However, unlike the testes, the ovaries are not connected to the kidneys. From each ovary arises an oviduct, which separately opens into the cloaca. Interestingly, a mature female frog can lay about 2,500 to 3,000 ova at a time. After copulation, the eggs are fertilized externally in the presence of water. These eggs develop into tadpoles, which undergo metamorphosis to form adult frogs. As the life cycle of frogs has a larval or tadpole stage, development is indirect. We've just studied the anatomical features of the frog, such as the digestive, vascular, respiratory, excretory, nervous, and reproductive systems.